જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી છે અને ગ્રાન્ટમાંથી કેટલા રૂપિયા ખર્ચ થયા છે અને ક્યાં ક્યાં ખર્ચ થયા છે અને કયું કયું કામ કર્યું છે। તો ચાલો હું તમને બતાવું કે તમારા ગામમાં ફાળવેલી ગ્રાન્ટમાંથી કેટલી ગ્રાન્ટ મળે છે તમને અને કેટલાનું કામ થયું છે, કયું કયું કામ કર્યું છે। અને ચાલો તો દોસ્તો, બધું હું તમને બતાવું છું કે તમે ઓનલાઈન જ તમે ઘર બેઠા તમે જોઈ શકશો કે તમારા ગામને કેટલી ગ્રાન્ટ મળે છે। તો ચાલો હું તમને બતાવું। તો એના પહેલાં દોસ્તો, તો મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ મોટી યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, ગુજરાતીમાં ને આવા નવા સરકારી અપડેટના વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હું તમને બતાવું કે તમારા ગામને કેટલી ગ્રાન્ટ મળે છે અને ગ્રાન્ટમાંથી કયા કયા કામ માટે પૈસા વપરાયેલા છે, હવે કેટલા પૈસા પડ્યા છે। તો ચાલો હું તમને બતાવું। તો તમારે માય પંચાયત નામની એપ્લિકેશન પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેવાની છે। ચાલો હું તમને બતાવું। તો તમારે તમે કયા ગામમાંથી આ વિડીયો જોવો તો એ ગામનો જોવું હોય તો કોમેન્ટમાં એ ગામનું નામ જણાવજો, તો એ ગામનું પણ અમે ચેક કરીશું। ચાલો હું તમને બતાવું। તો દોસ્તો, હું મારા ગામનું તો તમારે આ શોધો લખેલું છે ને, તમે તમારા નામ દ્વારા અને પિનકોડ દ્વારા પણ શોધી શકો છો અને રાજ્ય જિલ્લા દ્વારા પણ શોધી શકો છો। ચાલો હું પિનકોડ દ્વારા મારું ગામનું ફાળો અને ગ્રાન્ટ ચેક કરવાનું છું। તો હવે તમારે પિનકોડવાળું અને તમારે આ વર્ષ કયા વર્ષનું જોવું છે અને તમારે પિનકોડ નાખવો પડશે। તો ચાલો હું એ પિનકોડમાં જેટલા પણ ગામ હશે, ગામના નામ હશે, તો તમારે કયું ગામ છે તે ગામ પર સિલેક્ટ કરી લેવાનું છે। તો ચાલો હું પહેલું મારું ગામ સિલેક્ટ કરી લઉં, પછી તમને આગળનો પ્રોસેસ બતાવું। તો દોસ્તો, આ પર શોધો અને પછી પંચાયત સેટ કરવાના પર ક્લિક કરશો તો દોસ્તો, તમને यहाँ પર એ ગામના સરપંચ હાલમાં કોણ છે તે અને માથું લખેલું છે એ સરપંચ છે અને સચિવ કોણ છે એ સરપંચનું નામ અને સચિવનું નામ બધું તમને જોવા મળી રહેશે। પછી તમારે ઉપલબ્ધ પંચાયત ભંડોળ બજેટવાળું એના પર ક્લિક કરશો તો તમને પહેલું ઓપ્શન જે મળશે કે બજેટ, તો તમારે એના પર ક્લિક કરવાનું છે। તો દોસ્તો, તમે એના પર ક્લિક કરશો તો તમારે દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। જરૂરી ભંડોળ તો તમને 2025-26માં કેટલું ભંડોળ મળ્યું હતું એ હશે અને કેટલું ખર્ચ થયું છે એમાંથી તે પણ જોવા મળી રહેશે દોસ્તો, સ્ટેટ લેવલને અધર। તો દોસ્તો, આજના તમે ચેક ઘર બેઠા કરી શકો છો કે તમારા ગામને કેટલું બજેટ મળે છે અને બજેટ ક્યાં ક્યાં વપરાય છે। તો દોસ્તો, આજના તો વિડીયો આ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને તો તમારું ગામનું ચેક કરવું તો તમે ચેક કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવો વિડીયો જોવા માટે। તો દોસ્તો, તો તમારું ગામનું નામ કોમેન્ટ કરજો અને કઈ ગ્રાન્ટમાંથી પૈસા મળ્યા છે અને કયા કામમાં વપરાયેલા છે એ બધું તમે ચેક કરી શકો છો દોસ્તો। તો તમે આજના બધા અલગ અલગ ઓપ્શન કેટલા પૈસા અને કયા બેંક ખાતામાં પડ્યા છે એ પણ ચેક કરી શકો છો।